પ્રજાસત્તાક દિવસનું ભાષણ. માનનીય પ્રિન્સિપલ સાહેબ, આદરણીય શિક્ષકવૃંદ અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો તથા વિદ્યાર્થિનીઓ, આપ સૌને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આજે હું આપ સૌ સમક્ષ ગણતંત્ર શબ્દનો અર્થ સંક્ષેપમાં રજૂ કરું છું. ગણતંત્ર એટલે એવી શાસન વ્યવસ્થા જેમાં દેશની સર્વોચ્ચ સત્તા જનતા પાસે હોય છે. જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બંધારણ અનુસાર દેશનું શાસન ચલાવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યા અને આપણો ભારત દેશ એક સંપૂર્ણ ગણતંત્ર રાષ્ટ્ર બન્યો. આપણું બંધારણ વિશ્વનું સૌથી મોટું અને સૌથી વિગતવાર લખિત બંધારણ છે. આ આપણા માટે ગર્વની વાત છે. બંધારણે આપણને મૂળભૂત અધિકારો આપ્યા છે તેમજ મૂળભૂત ફરજો પણ આપ્યા છે. માત્ર અધિકારી માંગવું પડતું નથી, પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવી એ જ સાચી દેશસેવા છે. આપણા બંધારણની પ્રસ્તાવનામાં વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા સ્પષ્ટ રીતે આપવામાં આવ્યા છે. આ સ્વતંત્રતાઓનું સંરક્ષણ કરવું અને તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો દરેક ભારતીયની ફરજ છે. આવો આપણે સૌ મળીને બંધારણનું પાલન કરીએ, દેશનું ગૌરવ જાળવી રાખીએ અને ભારતને પ્રગતિના શિખર પર પહોંચાડવાનો સંકલ્પ કરીએ. ફરી એકવાર આપ સૌને ગણતંત્ર દિવસની કરોડો હાર્દિક શુભેચ્છાઓ. जय हिंद, वंदे मातरम. वीडियो जोमा बद्दल आभार. हा व्हिडिओ मराठी आणि हिंदी भाषा मध्ये पण उपलब्ध आहे. यह वीडियो हिंदी और मराठी भाषाओं में भी उपलब्ध है.